जय श्री कृष्ण, जय पुरुषोत्तम भगवान, जय कांठागोरमा। तो पावन पवित्र एवो अधिक मास चाले छे। आ महीनामां पुरुषोत्तम भगवाननी अधिक मासनी कथा वार्ता सांभळवानुं महत्व छे। कांठागोरमानी पूजा करवानुं महत्व छे। तो आजना विडियोमां आपणे अधिक मासनी हरण अने हरणीनी वार्ता सांभळीए। आ वार्ता खूब ज सुंदर छे कि जे मूंगा पशु होवा छतां पण भगवान पुरुषोत्तम रायनुं जेमणे व्रत कर्युं छे अने तेनुं जीवन पावन कर्युं छे। वार्ताने पूरी श्रद्धाथी सांभळजो। आ महीनामां वार्ता सांभळवानुं खूब ज महत्व छे। वार्ता सांभळवाथी मन पवित्र थाय छे, पापनो नाश थाय छे, पुण्यनी प्राप्ति थाय छे। वार्ता सांभळती वखते हाथमां घऊं के ચોખાના દાણા રાખવા। वार्ता पूरी थाय पछी ए दाणा पक्षीने चण नाखी देवा। तो वार्ता शरू करिए। मनमा जय पुरुषोत्तम भगवाननुं स्मरण करतुं रहेवुं। तो वार्ता शरू करिए। बोलो पुरुषोत्तम रायनी जय। एक नदीना किनारे गीच झाड़ीमां एक मृग अने मृगली रहे। बंने पशु होवा छतां एनुं जीवन खूब ज संतोषी हतुं। नदी कांठे मंदिर हतुं। मंदिरमां लोको दर्शन करवा आवे छे। लोको कथा कीर्तन करे छे, दान दक्षिणा करे छे। आ जोई ए मृग अने मृगलीने पण मनमा विचार आवे छे कि आपणे पण मनुष्य होत तो आपणे पण भगवानना भजन गात, कीर्तन गात अने दान पुण्य करत। पण आपणा जेवा नसीब, आपणा कर्मोनुं फळ आपणे भोगवવું જ પડે છે। બંને એવી વાતો કરે છે પણ એમનું જીવન ખૂબ જ સંતોષી છે। આમ એના દિવસો પસાર થાય છે। એવામાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો। ગામની સ્ત્રીઓ અને પુરુષો નદીએ નાવા આવે છે, કાંઠાગોરમાની પૂજા કરે છે, કથા વાર્તા સાંભળે છે, દાન દક્ષિણા કરે છે। આ જોઈ મૃગલા અને મૃગલીને પણ વ્રત કરવાની ઈચ્છા જાગી છે। એને પણ એનો જન્મારો પાવન કરવાના કોળ જાગ્યા છે। પણ એ તો પશુ છે, એ માણસોની સાથે નાહી શકતા નથી। આથી બંનેએ સંકલ્પ કર્યો કે નદીએ સ્નાન કરવા આવતા નર નારી સ્નાન કરી અને ભીના વસ્ત્રો જે ઝાડ ઉપર મૂકે છે એ ઝાડ નીચે ઊભા રહેવું, જેથી ભીના વસ્ત્રોમાંથી જે પાણી નીતરે એના વડે સ્નાન કરે। પછી વનમાંથી કૂણું કૂણું ઘાસ લાવી ગાયને ખવડાવે। આમ અધિક માસ નાવાનો અને દક્ષિણા કરવાનો સંતોષ માને છે। એમ કરતાં અધિક માસ પૂરો થાય છે। છેલ્લા દિવસે ગાયને વાચા ફૂટી અને કહેવા લાગી કે હે મૃગ અને મૃગલી, તમે મારી ઘણી સેવા કરી છે। પુરુષોત્તમ વ્રતના પ્રભાવે તમને આ જન્મે જ માનવ અવતાર મળશે। પુરુષોત્તમ માસનો આજે છેલ્લો દિવસ છે અને એ જ રાત્રિએ સ્વયં પુરુષોત્તમ પ્રભુ કાળદળના વૃક્ષ નીચે પ્રગટ થશે। તે સમયે તમે બંને પ્રભુની પ્રાર્થના કરજો। પ્રભુ તમને મૃગમાંથી મનુષ્ય બનાવશે। મૃગ અને મૃગલીની આંખમાં તો જળજળિયા આવી ગયા કે પ્રભુના દર્શનની સાથે મુક્તિ મળે એ કોને ન ગમે। રાત્રે પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા અને ચારેય કોર ઝળહળતો પ્રકાશ છવાયો। મૃગ અને મૃગલી પ્રભુને જોઈ પ્રભુને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, સાચા ભાવથી તમારું વ્રત કર્યું હોય તો અમારું જીવન પાવન કરો। હે પ્રભુ, અમારી ઉપર કૃપા કરો। પ્રભુ, અમારી ઉપર એવી દયા કરો કે હે પ્રભુ, અમારા અંતકાળ સુધી તમારી ભક્તિ કરીએ। અને ભગવાન પુરુષોત્તમ રાય મૃગ અને મૃગલી ઉપર પ્રસન્ન થયા છે। ભગવાને અમીના છાંટણા નાખ્યા કે તરત જ મૃગલો સ્વરૂપવાન રાજા બની ગયો અને મૃગલી રૂપાળી રાણી બની ગઈ। બંને હર્ષાસુ વડે પ્રભુના ચરણ પખાળવા લાગ્યા। આમ વ્રતના પ્રભાવે મૃગલા અને મૃગલીને મનુષ્યનો મહામૂલો અવતાર મળ્યો, રાજપાટ મળ્યા અને સુખ સંપત્તિ અને સંતતિ મળી। આમ જીવનભર સુખ ભોગવી બંને અંતકાળે સદેહે ગોલોકમાં ગયા। જાણીને જીવ વ્રત કરે કે અજાણે થાય, ફળ તેનું અવશ્ય મળે, પ્રસન્ન પુરુષોત્તમ થાય। હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મૃગલા અને મૃગલીને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર સૌને ફળજો। તમારી કથા વાંચનાર, સાંભળનાર દરેકને ફળજો। દરેકની મનોકામના પૂર્ણ કરજો। આશા રાખું છું આ વાર્તા સાંભળવી તમને જરૂર ગમી હશે। તો વાર્તાને લાઈક કરજો, કમેન્ટમાં જય પુરુષોત્તમ રાય, જય કાંઠાગોરમાં, જય શ્રી કૃષ્ણ જરૂર લખજો। આ વાર્તાને તમારા મિત્રોમાં શેર કરજો। આવી જ અધિક માસની વાર્તા સાંભળવા મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।
ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી દેજો. જય કાંઠાગોરમાં, જય પુરુષોત્તમ રાય, જય શ્રી કૃષ્ણ.